ધારણ કરીને આવે છે. સાધુનો વેશ ધારણ કર્યો અને મેં તમને બીજા દિવસે કહ્યું હતું કે અંદરથી જ્યારે ફળ આપે ને ત્યારે લીધા નહીં, બહાર આવીને સીતાજી ફળ આપવા જાય કે ભાઈ છે એનું હરણ કરવામાં આવ્યું. હરણ કરવામાં આવ્યું. આ બાજુ કહેવાય છે હનુમાનજી, સુગ્રીવ, વાલી આ બધા બનાવો બને. સુરપંખાનું નાક કપાય છે, સેતુ બંધાય છે, કહેવાય છે યુદ્ધમાં બધા હણાય છે ને. રાવણ કહેવાય છે કુંભકર્ણને જગાડવા જાય છે. અને હમણાં વોટ્સઅપમાં બહુ ફરે છે પેલા જિગ્નેશ દાદાનું આ પ્રસંગ. કુંભકર્ણને જગાડવા ગયો ને ત્યારે એને શબ્દ એવા વાપર્યા છે, જોકે મર્યાદા હોવી જોઈએ. પ્રસંગ છે સાચો, પણ કેવો છે? કુંભકર્ણને કહેવાય છે રાવણ જગાડે છે કે ભૈયા ઉઠો. કારણ કે કુંભકર્ણ માંગવા ગયો તો ઇન્દ્રાસન ને મળ્યું ગયું ઇન્દ્રાસન. એટલે 6 મહિના હૂતો રહે ને 6 મહિના જાગે. ત્યારે કુંભકર્ણ ઉઠો ને ત્યારે રાવણે કહ્યું ભૈયા યુદ્ધ થયું છે. કેમ? હું સીતાજીનું હરણ કરીને લાવ્યો. શેના માટે લાવ્યો? તો હરણ કરી લગ્ન કરવા માટે. સીતાજીનું હરણ કરીને લાવ્યો તો યુદ્ધ શેનું? કહેવાય છે હે કુંભકર્ણ, હું લગ્ન કરવા માંગુ છું, પણ કહેવાય છે રામના જપમાં સીતા એટલી બધી વ્યસ્ત છે, એ પણ રામરૂપ બની ગઈ છે, એ મારી જોડે લગ્ન કરવા તૈયાર નથી. કુંભકર્ણ કહે છે જો સતી સીતાનું તમે હરણ કરી લાવો તો લગ્ન કેમ ન કરી શકો? સારું, તમે સીતાજીનું હરણ કઈ રીતે કર્યું? ત્યારે રાવણ કહે છે કે મેં તો સાધુનો વેશ ધર્યો હતો, સાધુનો વેશ ધરી અને હું એનું હરણ કરીને લાવ્યો. તો કુંભકર્ણ શું કહે છે? સાધુનો વેશ ધરી તમે હરણ કર્યું તો રામનો વેશ ધારણ કરી લગ્ન કરી લો. અને પહેલા તો એવું હતું ને, રામના હારે લગ્ન કરીને 4 ફેરા થઈ જાય પછી લગ્ન ફાઇનલ ગણાય. ત્યારે રાવણ રડતા રડતા કહે છે શું? જબ જબ રૂપ ધરા રામ કા હે તબ તબ માત નજર આઈ હર નારી. હું રામનું રૂપ તો લઉં છું, પણ જ્યારે રામ બનું છું ને ત્યારે મને આ જગતની દરેકમાં મને માતા દેખાય છે. એટલે હું રામનું રૂપ લઈ શકતો હે. જિગ્નેશ દાદા એવા શબ્દો વાપરે